નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગિની પાટીલ। આજે બુલેટિનમાં આપણે વાત કરીશું દેશને પ્રથમ સેમિકન્ડક્ટરનું હબ બનાવવાની દિશા તરફ વધુ એક પગલું। નવી દિલ્હી ખાતે યશોભૂમિ ખાતે યોજાઈ રહ્યું છે સેમિકન્ડક્ટર ઇન્ડિયા 2025 કાર્યક્રમ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં છે ઉપસ્થિત અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારને આપશે અનેક ભેટ અને અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપથી મૃત્યુઆંક થયો 800 ને પાર। ભારતે હરસંભવ મદદ છે મોકલી અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તે વિશે પણ જાણીશું, પણ એ પહેલા નજર કરીએ हेडलाइंस पर। દેશને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાની દિશા તરફ વધુ એક પગલું। નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નો આજથી પ્રારંભ। 48થી વધુ દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ। સેમિકોન ઇન્ડિયા 2025ને સંબોધતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ તૈયાર। 3.5 વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં આજે 5 સેમિકન્ડક્ટર એકમોમાં નિર્માણનું કાર્ય તેજ ગતિએ ચાલુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારને આપશે ભેટ। ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી જીવિકા બેંકનો આજથી પ્રારંભ। માઇક્રો ફાઇનાન્સ સંસ્થાની આત્મનિર્ભરતા થશે ઓછી। સંસ્થાના બેંક ખાતામાં રૂપિયા 105 કરોડની રકમ કરાશે ટ્રાન્સફર। વર્ષ 2020ના દિલ્હી રમખાણોના આરોપી શરજીલ અને ઉમર ખાલિદ સહિત અન્યની જામીન અરજી પર સુનાવણી આજે। યુએપી અંતર્ગત તમામ આરોપીઓ જેલમાં બંધ। ઉત્તર ભારતમાં મેઘ પ્રકોપ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં નાગરિકોને હાલાકી। પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ મદદની આપી ખાતરી। જમ્મુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદની શક્યતાને પગલે શાળાઓમાં રજા જાહેર। પાટનગર દિલ્હીમાં યમુના નદીનું સ્તર ભયજનક સપાટીએ। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન। સિઝનનો સરેરાશ 91.31% વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા અને ધરમપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ। તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું સ્તર 135 મીટરને પાર। આજે નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ। યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો ઉપર આસ્થાનો પ્રવાહ છલકાયો। ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસે 3,70,000 શ્રદ્ધાળુએ મા અંબેના ચરણોમાં નમાવ્યું શીશ। બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા। ભૂકંપથી અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં મૃત્યુઆંક 800 ને પાર। 1000થી વધુ લોકો ઘાયલ। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં। ભારતે ચોખા, ખાદ્ય પદાર્થ સહિત સામગ્રીની મોકલી માનવીય સહાય। અને સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી। સેન્સેક્સ 80,600 ને પાર। નિફ્ટીમાં 90થી વધુ આંકનો ઉછાળો। શુગરના શેરોમાં લેવાલી। એફએમસીજી, પીએસયુ શેરોના ભાવોમાં વધારો। સોના ચાંદીમાં આગેકૂચ યથાવત। ડોલર સામે રૂપિયો મજબૂત। સમાચાર વિસ્તારથી જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025 કાર્યક્રમમાં ઉપસ્થિત છે। તેઓ કાર્યક્રમને સંબોધી રહ્યા છે। જોઈએ જીવન પ્રસારણ। उत्साह नजर आ रहा है। भारत आज जितनी तेजी से ग्रो कर रहा है, इससे हम सभी में, इंडस्ट्री में, हर देशवासी में नई ऊर्जा का संचार हो रहा है। ग्रोथ की यही दिशा है तो भारत को थर्ड लार्जेस्ट इकोनॉमी बनाने की तरफ तेजी से बढ़ना पक्का हो चुका है। फ्रेंड्स, सेमीकंडक्टर की दुनिया में एक बात कही जाती है, oil was black gold, but chips
are digital diamonds. हमारी पिछली शताब्दी को ऑयल ने शेप किया। दुनिया का भाग्य तेल के कुओं से तय होता था। तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा, इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है। लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सिमट करके रह गई है। ये चिप भले छोटी सी है, लेकिन इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है। और इसलिए ही आज सेमीकंडक्टर्स का ग्लोबल मार्केट $600 बिलियन तक पहुंच रहा है और अगले कुछ साल में ये $1 ट्रिलियन को भी पार कर जाएगा। और मुझे विश्वास है, भारत जिस तेजी से सेमीकंडक्टर सेक्टर में आगे बढ़ रहा है, इस $1 ट्रिलियन मार्केट शेयर में एक अहम हिस्सा भारत का रहने वाला है। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડનું લોન્ચિંગ પણ કરશે। આ પહેલ ગ્રામીણ મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસને વેગ આપશે અને સમુદાય આધારિત ઉદ્યોગોના વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે। પ્રધાનમંત્રી આ પ્રસંગે સંસ્થાના બેંક ખાતામાં ₹105 કરોડ પણ ટ્રાન્સફર કરશે। ડિજિટલ માધ્યમથી સંપૂર્ણપણે સંચાલિત આ સિસ્ટમ જીવિકા દીદીઓના બેંક ખાતામાં ભંડોળનું સીધું, ઝડપી અને વધુ પારદર્શક ટ્રાન્સફર સુનિશ્ચિત કરશે। આ સુવિધા માટે 12,000 સમુદાય કાર્યકરોને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે। સમગ્ર બિહારમાંથી લગભગ 20 લાખ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। જીવિકા નિધિની સ્થાપનાનો હેતુ જીવિકા સાથે સંકળાયેલા સમુદાયના સભ્યોને સસ્તા વ્યાજ દરે ભંડોળ પૂરું પાડવાનો છે। જીવિકાના તમામ નોંધાયેલા ક્લસ્ટર સ્તરીય ફેડરેશન આ સંસ્થાના સભ્ય બનશે। આ સંસ્થાના સંચાલન માટે બિહાર સરકાર તેમજ કેન્દ્ર સરકાર ભંડોળનું યોગદાન આપશે। તો દિલ્હી રમખાણોના ચર્ચિત કેસમાં આરોપીઓના જામીન અંગે આજે હાઈકોર્ટનો નિર્ણય આવી શકે છે। આ કેસ વર્ષ 2020માં દિલ્હીમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે, જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એફઆઈઆર નોંધી હતી, જેમાં ઉમર ખાલિદ, ખાલિદ સૈફી સહિત 7ના જામીન પર આજે જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિંદર કૌરની બેન્ચ નિર્ણય સંભળાવશે। આ રમખાણો નાગરિકતા સંશોધન કાયદોના વિરુદ્ધ અને સમર્થનના મુદ્દે થયા હતા અને 50 લોકોના મોત થયા હતા। દિલ્હી પોલીસે આ ઘટનામાં આરોપીઓ સામે યુપીએ તેમજ આઈપીસીની અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો। તો અફઘાનિસ્તાનમાં આવેલા ભીષણ ભૂકંપને કારણે 800થી વધુ લોકોના મોત થયા છે તેમજ અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ કુદરતી કટોકટીમાં અફઘાનિસ્તાનની મદદ કરવામાં ભારત આગળ આવ્યું છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતા। ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી તેમજ માનવીય સહાય મોકલી છે। અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.3 હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ માત્ર 8 કિલોમીટર નીચે હોવાથી નુકસાનની તીવ્રતા વધી ગઈ છે। આશરે 300થી 350 જેટલા લોકો હજી પણ કાટમાળ નીચે દબાયેલા છે। દક્ષિણ પૂર્વી અફઘાનિસ્તાનમાં ગત રાતે પણ ભૂકંપના ઝાટકા નોંધાયા હતા। તો વાત કરીએ વરસાદની, તો હિમાચલ પ્રદેશને વરસાદી આફતથી હજી પણ રાહત નથી મળી। આજે પણ હવામાન વિભાગે ઘણા જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ઠેર ઠેર ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાથી રોડ રસ્તાને નુકસાન થયું છે અને 5 હાઈવે સહિત 788 સડકોને અસર થઈ છે। તો ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલન અટકવાનું નામ નથી લેતું। દહેરાદૂન, ઉત્તરકાશી તથા બાગેશ્વરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ પરિસ્થિતિમાં સરકાર લોકોના રાહત અને બચાવ માટે પ્રતિબદ્ધ છે તેમજ ચારધામ યાત્રા પણ અટકાવી દેવામાં આવી છે। તો જમ્મુમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ અને ભૂસ્ખલનની તીવ્રતા જોતા તમામ શાળા અને કોલેજો બંધ છે તેમજ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઈવે 5મા દિવસે પણ બંધ છે। તો પંજાબમાં પણ વરસાદી આફતની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ મદદની ખાતરી આપી હતી। આગળના વધુ સમાચાર બ્રેક બાદ।
3 મહિનામાં પૈસા ડબલ? વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ. શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા. અને કાલે હશે પણ નહીં. તે ક્યારેય 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે? આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ. અને આરબીઆઈ કહે છે તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે. અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો. અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા. સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાચા આપતો કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ. દર શુક્રવાર સાંજે 7:30 કલાકે, પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે 12 કલાકે તથા રાત્રે 10:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. એ પણ સાચું છે કે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે. એનું કારણ આરાધ્ય જ છે. કે અમર મહેતાનું ચૂપ રહેવું એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. આજે મારા કારણે તારી આ હાલત થઈ છે. ના પપ્પા, ના. જે કંઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો. અને આ બધી વસ્તુથી ડરીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા. આરાધ્ય પપ્પાનું સપનું સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે તથા પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે ડીડી ગિરનાર પર. બ્રેક બાદ આગળ વાત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની. તો દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 95.31% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ 91.15% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા અને ધરમપુરમાં 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદના ઝાલોદ, ડાંગના સુબીર અને આહવામાં 1.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો જળસંગ્રહ 135 મીટરની સપાટીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. आगे का फोरकास्ट अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही. और हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए दिया गया है गुजरात रीजन के लिए. 2 सितंबर हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है. 3 सितंबर से वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. डे 4 और 5, 5 सितंबर और 6 सितंबर में आपका रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में. इसमें एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ.
બારડોલીના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બપોરના સમયે કાપડ રંગવાના ડ્રમમાં ભીષણ બ્લાસ્ટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રચંડ બ્લાસ્ટ બાદ મિલમાં આગ લાગી ગઈ હતી, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 15થી 20 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. આગ પર કાબૂ મેળવવા માટે સુરત અને જિલ્લાની 15થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારમાં સારી સપાટીવાળા 12માસી માર્ગો ઓલવેધર રોડની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના પ્લાન, રસ્તાઓના રિસર્ફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય પ્રમાણે 4196 કિલોમીટરના 1258 માર્ગોની રિસર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે. રાજ્યમાં નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામ કરે છે, ત્યારે ગત મહિને દવાના 143 નમૂના ફેલ થયા હતા. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું કે 21 જેટલા દેશોમાંથી ગુજરાતમાં દવાઓનો જથ્થો આવે છે અને જે નમૂના ફેલ ગયા તેનો ખુલાસો ભારત સરકારના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આવી તમામ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લગભગ 10થી 15,000 જેટલા અલગ અલગ દવાઓના અલગ અલગ ડોઝેજ ફોર્મના નમૂના લઈને આપણી લેબનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને આ નમૂનાનો જે રિપોર્ટ આવે છે એની બી લેબનો તો લગભગ 3થી 4% નમૂનાઓ અપ્રમાણસર જાહેર થતા હોય છે. ગયા મહિને લગભગ આખા દેશમાં જે નમૂના લીધા હતા ભારત સરકારની ટીમે તેમાંથી 143 નમૂનાઓ ફેલ થયા એવું એમનો રિપોર્ટ કહે છે, જે પૈકી ગુજરાતના 10 નમૂના હતા અને 9 કંપનીઓ સામેલ હતી. ત્યારે જે ડિટેલ રિપોર્ટ આવશે ત્યારે દરેક કંપનીઓની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે અને કેસના ગુણદોષના આધારે જે તે કંપનીઓ સામે તેના પરવાના સ્થગિત કરવા, પ્રોડક્ટ લાયસન્સ રદ કરવા અને સ્પુરિયસ દવા હોય તો લાયસન્સ સ્થગિત કરીને પ્રોસીડ કરવું એવા વગેરે પગલાં ભરવામાં આવતા હોય છે. અમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલી બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે દેશ વિદેશની વિવિધ પ્રકારની કલાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે આગામી 30મી સપ્ટેમ્બર સુધી સવારના 11થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં કેનવાસ, શિલ્પો, પીંછવાઈ, તંજોર અને પ્રેશિયસ ટુકડાઓ પર કરવામાં આવેલી વિવિધ કલાકૃતિઓ છે. ની પિછવાઈસ, તાંજોર્સ, પેરિશિયસ વર્ક છે જે મોડર્ન આર્ટમાં ગણાય. ફિનલેન્ડ, બેલ્જિયમથી લઈને સ્વિટ્ઝરલેન્ડના આર્ટિસ્ટો છે, સ્પેનના પણ, અને અહીંયા અમુક ટ્રાઇબલ આર્ટ અને સિરામિકવાળા પણ છે ઇન્ડિયાના. એટલે આપણે તમામ અલગ અલગ ટાઈપના ચિત્ર અહીંયા, સ્કલ્પચર્સ ને બધું અહીંયા મિક્સ કર્યું છે. અને ખૂબી એ છે કે એક રૂફની અંદર ઓરિગામીથી લઈને બધું એક ટાઈપનું કરવું. પિછવાઈ જે ઓલ્ડર ક્રાઉડ માટે હોય, મેચ્યોર ક્રાઉડ માટે હોય, એબ્સ્ટ્રેક્ટ વર્ક જે ફોરેનના લોકોને વધારે ગમે છે, અને જે આપણે ઇન્ડિયામાં ગમે એવી ટાઈપના જે રિયલિઝમ વર્ક જે કહેવાય છે, કન્ટેમ્પરરી વર્ક, એ પણ આપણે રાખ્યા છે. અરવલ્લી આરટીઓ અને પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓને રિફ્લેક્ટર સાથે રેડિયમ જેકેટ આપવામાં આવ્યા છે. મોડાસાના વિવિધ માર્ગો ઉપર અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડાસા આરટીઓ કચેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસામો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અહીં ચા, નાસ્તો તેમજ મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. અહીંથી પસાર થતા પદયાત્રીઓને ચા, નાસ્તો તથા પીવાના પાણી અને રહેવા સુવાની પણ વ્યવસ્થા અહીંયા સારી રીતના કરવામાં આવેલી છે. તેમજ તેઓની સુરક્ષા માટે રેડિયમ જેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને ખૂબ જ પ્રશંસનીય કામ આરટીઓ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. યાત્રીઓ માટે ચા, નાસ્તો, મેડિકલ સુવિધા ઉપરાંત તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું, રેડિયમ જેકેટનું વિતરણ, દરેક રથ અને વાહન પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવા, જેનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા 5 દિવસથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ. ભાઈ ભક્તોને આ અંગે જાણકારી આપીએ છીએ. સમાચારમાં સમય વધુ એક બ્રેકનો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે.
વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા, સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ, સવારે કેમ છો, ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો તિલ યુવા મુન્નવે અરે ડિસલા ગબાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર, બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. બ્રેક બાદ આગળ વાત કરીએ વધુ સમાચારની. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 3.70 લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે, જ્યારે મંદિરના શિખરે 140 ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર 29.44 લાખની આવક નોંધાઈ છે. ભાદરવી પૂનમના મેળા માટે મંદિર મનમોહક રોશનીથી સુશોભિત કરાયું છે. પ્રથમ દિવસે મંદિરમાંથી 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે અને નિઃશુલ્ક ભોજનાલયમાં 45,000 શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો છે અને 22,000 જેટલા મુસાફરોએ એસટી સુવિધાનો લાભ લીધો છે. આ મેળો સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહ્યો છે, ત્યારે અંબાજી શહેરમાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસ સુખદ રૂપે પસાર થયો, ત્યારે મેળાના 7 દિવસ આ જ રીતે શાંતિપૂર્ણ પસાર થશે. આજે બીજા દિવસે પણ સવારથી મંદિરમાં માઈ ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. પ્રથમ દિવસની જો વાત કરીએ તો અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. સાથોસાથ અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. 45,000 જેટલા માઈ ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે. અત્યાર સુધી કોઈ પણ ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર આવેલ નથી. ભક્તોનું દર્શન છે, 3,70,000 જેટલા ભક્તો આવીને દર્શન કરીને અત્યાર સુધી ગયા છે. તેઓને બહુ શાંતિથી આ દર્શન પૂરું થયેલ છે. આની જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા બોડી કેમેરાના માધ્યમથી શરૂ છે. આજે અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે અને કહેવાય છે કે પ્રથમ દિવસે છે 3,70,000 જેટલા શ્રદ્ધાળુઓ માં અંબાના પગ પખાડી ચૂક્યા છે. ત્યારે આજે બીજા દિવસે પણ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આપને બતાવવા મળી કે બીજા દિવસે પણ વહેલી સવારથી અંબાજી માનું જે ચોક છે, ચાચર ચોક છે, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. વિવિધ સેવા કેન્દ્રોની સાથે પોલીસ કંટ્રોલ રૂમની પણ એ પોતે મુલાકાત લઈ શકશે. ત્યારે બીજા દિવસે 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આ અંબાજીના દર્શને પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ મણિનગર વિસ્તારમાં દક્ષિણીના રાજા ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિના પૂજન અર્ચનનો લાભ લીધો હતો તેમજ શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. અહીં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ઓપરેશન સિંદૂરના સેલ્ફી પોઈન્ટમાં ફોટા પણ લે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ આપણે ઘણીવાર જોઈ છે, ત્યારે વલસાડના ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરે કચરામાંથી રોબોટ, જીપ, હેલિકોપ્ટર, ટેન્કર જેવી 7 કૃતિ બનાવી છે. ત્યારે કેવી રીતે તૈયાર થઈ છે આ કલાકૃતિ, જોઈએ આ અહેવાલમાં. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા. આ ઉક્તિ હવે માત્ર શબ્દો નથી, એ સાકાર થઈ છે ધરમપુરના સાયન્સ સેન્ટરમાં. વાત છે વલસાડના ધરમપુરની, જ્યાં કચરાને કળામાં ફેરવીને સર્જાઈ છે એવી કૃતિ જેને જોઈને આંખો ચમકી જાય, મન ગર્વથી ભરાઈ જાય અને હૃદય કહેશે આ છે સાચું સ્વચ્છ ભારત. નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા વેસ્ટ ટુ આર્ટ નામની બુકનું પ્રકાશન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયામાંથી અલગ અલગ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા બધી કૃતિઓ મોકલવામાં આવી હતી. એમાંથી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતેથી 11 કૃતિ મોકલવામાં આવી હતી, જેમાંથી 7 કૃતિઓ આ પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. બધી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા અમારા ટેકનિકલ સ્ટાફ અને એજ્યુકેશન સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ બનાવી હતી. આમાં એક્ઝિબિટમાં જે ખરાબ થયેલા પાર્ટ્સ હોય છે કે પછી એ બધી વસ્તુઓમાંથી આ બધા મોડેલો બનાવવામાં આવ્યા છે અને આના દ્વારા એક સંદેશ મોકલવામાં આવે છે કે કોઈ પણ નકામી વસ્તુમાંથી આપણે ઘણી બધી સર્જનાત્મક કૃતિઓ બનાવી શકીએ છીએ અને આવી રીતે આપણે કચરાને સોનામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વે દેશભરમાં ઉજવણી થાય છે, પણ આ વર્ષે ઉજવણીને મળી છે એક અનોખી દિશા. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા. અને આ દિશાને આગળ ધપાવ્યું છે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સની વેસ્ટ ટુ આર્ટ પહેલે. દેશના 26 વિજ્ઞાન કેન્દ્રોમાં આ પહેલ ચાલી રહી છે, પણ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રએ તો જાણે કચરાને કળાની ભાષા શીખવી દીધી. જૂના ઇલેક્ટ્રોનિક્સ, તૂટેલી વસ્તુઓ, ફેંકી દેવાયેલી સામગ્રીમાંથી તૈયાર કરી 7 અનોખી કૃતિ. ઝાડ નીચે ધ્યાન કરતા સંન્યાસી, સ્પેસ ક્રાફ્ટ, જીપ, ટેન્કર, રોબોટ, મોટરસાયકલ અને હેલિકોપ્ટર. એમાં જે વેસ્ટ વસ્તુઓ હતી, જેમ કે નટ બોલ્ટ હતા, પછી એંગલના તૂટેલા ભાગ હતા, એનો ઉપયોગ કરીને અમે આ રોબોટ બનાવ્યો છે. હું બીજા વિદ્યાર્થીઓને બસ એટલું કહીશ કે તમારી આજુબાજુ જે ખરાબ થયેલી વસ્તુઓ પડેલી હોય એમાંથી તમે નવી નવી વસ્તુ બનાવી શકો છો. એના માટે તમને કોઈ પણ મોંઘી વસ્તુની જરૂર નથી. વેસ્ટેજ વસ્તુમાંથી આ વસ્તુઓ ઉત્પન્ન કરી છે. નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને આ મોડેલો બનાવ્યા છે. નકામી વસ્તુમાંથી પણ કોઈક નવું સર્જન કરી શકીએ છીએ. નવું સર્જન કરવા માટે કંઈક વધારે કોસ્ટલી વસ્તુની જ જરૂર પડે એવું કંઈ નક્કી નથી. આપણે નકામી વસ્તુઓમાંથી પણ સારી વસ્તુઓ ઉત્પન્ન કરી શકીએ. હવે નેક્સ્ટ ટાઈમ કચરો જોઈશું તો એમાંથી થોડો વિચાર આવશે કે આમાંથી આપણે શું આર્ટિસ્ટિક પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. इलेक्ट्रिक वायर और चप्पल में से टैंकर और रोबो बनाया है, क्या बात है. ये तो बहुत अच्छा मैसेज है हम सब के लिए. मैं भी ट्राई करूंगा घर पे कुछ आर्टिस्टिक चीजें बनाने का. આજે પ્લાસ્ટિક અને ઈ વેસ્ટ વૈશ્વિક સમસ્યા બની ગયું છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ રિડ્યુસ, રીયુઝ, રિસાયકલનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સંદેશ એક જ છે, વેસ્ટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, ઇટ ઇઝ અ પોસિબિલિટી. કચરો ફેંકવાની વસ્તુ નથી, પરંતુ વિચારવાની વસ્તુ છે અને જો વિચાર સાચો હોય તો કચરામાંથી પણ સર્જાઈ શકે છે કલાનું સ્વર્ણિમ ભારત. તો ચાલો આપણે સૌ એક દ્રઢ નિશ્ચય કરીએ, સ્વચ્છતા એ ફક્ત અભિયાન નથી પણ જીવનશૈલી છે અને જ્યારે સમાજ આ દિશામાં આગળ વધે ત્યારે દેશ ખરેખર સ્વર્ણિમ બનશે. તો આગળ વાત કરીએ શેર માર્કેટની, તો ભારતીય શેર બજારો આજે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. બીએસઈ સૂચકાંક 282 પોઈન્ટ વધીને 80,646 સપાટીએ વેપાર કરી રહ્યો છે, તો નિફ્ટી 94 પોઈન્ટ વધીને 24,724 સપાટીએ વેપાર કરી રહ્યો છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1.3% વધારો થયો છે, તો નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી પીએસયુ બેંકમાં 0.9% વધારો થયો છે. સોનામાં 470 રૂપિયાના વધારા સાથે આજે સોનાનો ભાવ 1,255 રૂપિયા અને તો ચાંદી પણ 755 રૂપિયાના ભાવ વધારા સાથે 1,23,000 થઈ છે. આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત થાય છે. નમસ્કાર.